નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને આવતા મહિનેથી ₹1250 બાદ વધારાના 3 લાભ મળશે। જો મિત્રો તમને પણ ₹1250 મળે છે, પરંતુ તેનાથી વધારે 3 લાભ પણ મળવા પાત્ર થશે। તો વિધવા મહિલાઓએ ખાસ જાણવા જોગ સમાચાર। આજ રોજ તારીખ 20/5/2026ના તાજા અપડેટ સમાચાર। તો આજે ગુજરાત રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત। તો મિત્રો શું છે તમામ હકીકત અને મળવાપાત્ર લાભો, તેની તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર વિધવા મહિલાઓ માટે ઘણી સહાયો આપે છે। તેમાં વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના અને પુનઃવસવાટ માટેની વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે। આ યોજનાઓ થકી મહિલાઓને દર મહિને નાણાકીય સહાય, તાલીમ અને કૌશલ્યવર્ધક જોવાના જેવા લાભો મળે છે। તેમાં પહેલું છે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના। આ યોજના હેઠળ રાજ્યની જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને ₹1250ની સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે। તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર જે વિધવા મહિલાઓ છે તેમની સહાયમાં જે સહાય મળે છે 1250, તેમાં વધારો કરી વધારાના લાભ પણ આપવા જઈ રહી છે। અને જે ₹1250 મળે છે તે વિધવા બહેનોના જે બેંક ખાતું છે તેમાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે। અને ત્યારબાદ પાત્રતાની વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ। ઉંમરની વાત કરીએ તો ઉંમર 18થી 64 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ। જો પુત્ર હોય પરંતુ અસ્થિર મગજનો કે 75%થી વધુ વિકલાંગતા અને બિનકમાઉ હોય તો સહાય મળે છે। ત્યારબાદ અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવકની વાત કરીએ તો અરજદારની વાર્ષિક આવક ₹24,000થી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ લાભ મેળવવાની પ્રક્રિયા। તો કેવી રીતે લાભ મેળવી શકાય તેની વાત કરીએ તો સહાય મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારના તલાટી મંત્રીનો અને શહેરી વિસ્તારમાં મામલેદાર કચેરી અથવા તો સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે। તો મિત્રો આવી રીતે જે પાત્રતા છે તેમાં ઉંમર, ત્યારબાદ અરજદારની જે આવક છે વાર્ષિક આવક તેવી રીતે મળે છે। ત્યારબાદ બીજું છે વ્યવસાયલક્ષી તાલીમ અને સાધન સહાય। તો તેમાં વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી અને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ પાત્રતાની આપણે વાત કરી તે પ્રમાણે 18થી 50 વર્ષની વય જૂથની વિધવા બહેનો। ત્યારબાદ લાભ નજીકના કૌશલ્યવર્ધક કેન્દ્રમાં મહિલા જે ટ્રેડની તાલીમ લેવા માંગે છે, એટલે કે જે ટ્રેડની તાલીમ લેવા માંગે છે તેની નિઃશુલ્ક તાલીમ અપાય છે।
અને તાલીમ પૂર્ણ થયા બાદ સાધન કીટ એટલે કે ટૂલ કીટ વિના મૂલ્યે આપવામાં આવે છે. ત્રીજું છે અન્ય સરકારી યોજનાઓ. તેમાં આવાસ યોજના, વિધવા મહિલાઓને ઘર માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના કે સરકારી યોજનાઓમાં અગ્રતા એટલે કે પ્રાથમિકતા આપવામાં આવે છે. ત્યારબાદ પેન્શન યોજના. તો તેમાં વાત કરીએ તો રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ NSAP હેઠળ પણ કેન્દ્ર સરકાર દ્વારા વિધવા પેન્શન આપવામાં આવે છે. તો મિત્રો આવી રીતે 3 વધારાના લાભો પણ આપવામાં આવે છે. તેમાં આપણે પહેલું વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. તેમાં રૂપિયા દર મહિને એટલે કે માસિક રૂપિયા 1250ની સહાય આપવામાં આવે છે. અને ત્યારબાદ આપણે બીજું વાત કરીએ તો વ્યવસાય લક્ષી તાલીમ અને સાધન કીટ પણ આપવામાં આવે છે. અને મિત્રો ત્યારબાદ અન્ય સરકારી યોજનાઓ જેમાં કે તેમને ઘર માટે પણ સહાય આપવામાં આવે છે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની પણ વાત કરીએ તો સામાન્ય રીતે અરજી કરતી વખતે જોઈતા પુરાવા તેમાં આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, પતિના મરણનું પ્રમાણપત્ર, ઉંમરનો દાખલો, આવકનો દાખલો. ત્યારબાદ બેંક અથવા તો પોસ્ટ ઓફિસના ખાતાની પાસબુક જેમાં આધાર સીડિંગ કરાવેલું હોવું જરૂરી છે. વધુ માહિતી અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમે ગુજરાત સરકારની સમાજ કલ્યાણ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તો મિત્રો આવી રીતે 3 લાભ ઉપરાંત તેમના જે જરૂરી લાભ લેવા માટે પુરાવા છે તેમાં આપણે વાત કરી તે પ્રમાણે આવકનો દાખલો, ઉંમરનું પ્રમાણપત્ર, જે પતિનું મરણનું પ્રમાણપત્ર, આ બધા આવક તેમના જે પુરાવા છે તેમાં જરૂર પડે છે. અને કોઈ પણ બેંકમાં ખાતું એટલે કે પોસ્ટ ઓફિસમાં તો બેંકમાં ખાતું હોવું ફરજિયાત છે અને તે સીડિંગ કરાવેલું હોવું જોઈએ. અને ત્યારબાદ તમને વધુ માહિતી જરૂર હોય તો તમે ગુજરાત સરકારની જે સમાજ કલ્યાણ વેબસાઇટ છે તેની પણ મુલાકાત લઈ શકો છો.